ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે ઈસી એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગનો એક એક્ઝામ્પલ જે વેલ્ડિંગને રિલેટેડ છે. તો સ્ક્રીન સમક્ષ એક તમને જે પ્રોબ્લેમ છે દેખાતો હશે. એની આપણે શું ડેટા આપ્યો છે સૌથી પહેલાં તે આપણને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ. તો તમે રકમ જ્યારે પણ તમે વેલ્ડિંગના એક્ઝામ્પલ સોલ્વ કરતા હો તો સૌથી પહેલાં તમારે બે વસ્તુ આઈડેન્ટિફાય કરવી પડે કે કયો શેપ આપ્યો છે. અહીંયા તમે વાંચશો તો તમને એક ટેન્ક બનાવવાની કીધી છે, તો તમારા માટે શેપ કયો થઈ ગયો? ટેન્ક. બીજી વસ્તુ તમને કીધું છે વેલ્ડિંગ કરવાનું છે. તો કયું વેલ્ડિંગ કરવાનું છે? તો કે આર્ક વેલ્ડિંગ કરવાનું છે. આપણને ખબર છે કે બે ટાઈપના એક્ઝામ્પલ છે, ગેસ વેલ્ડિંગ અને આર્ક વેલ્ડિંગ. તો અત્યારે કયું વેલ્ડિંગ કરવાનું છે? આર્ક વેલ્ડિંગ. એટલે બે ડેટા આપણી જોડે ક્લિયર થઈ ગયા. એના પછી તમને કીધું છે ટાંકી બનાવવાની છે. ટાંકી જે છે એ ઉપરથી ઓપન છે. અને બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમને આપી છે કે વેલ્ડિંગ ખાલી ક્યાં કરવાનું છે? તો કે અંદરની બાજુ જ કરવાનું છે. વેલ્ડિંગ ઇઝ ટુ બી ડન ઓન ઓનલી ઇનર સાઇડ ઓફ ધ ટેન્ક. એટલે જે ટાંકી છે એની ખાલી અંદરની બાજુ પર જ આપણે શું કરવાનું છે? વેલ્ડિંગ કરવાનું છે. એ સિવાય બધા તમને ડેટા આપેલા છે. સીટ મેટલની સાઇઝ આપેલી છે, વેલ્ડિંગ ટાઈમ આપેલો છે, ઇલેક્ટ્રો કન્ઝપ્શન આપ્યું છે, ફટીગ અલાઉન્સ આપ્યું છે, વેસ્ટેજ ઓફ ઇલેક્ટ્રોડ આપ્યું છે, રેટ ઓફ લેબર આપ્યું છે અને રેટ ઓફ ઇલેક્ટ્રોડ આપ્યું છે. અને તમારે ફાઇન્ડ કરવાનું છે લેબર કોસ્ટ અને ઇલેક્ટ્રોડ કોસ્ટ, અથવા તો લેબર કોસ્ટ અને મટીરિયલ કોસ્ટ. બરાબર? જનરલી ત્રણ વસ્તુ હોય છે: લેબર કોસ્ટ, મટીરિયલ કોસ્ટ અને પાવર કોસ્ટ. પણ અહીંયા તમને પાવરનો કોઈ ડેટા આપ્યો નથી, તો ઓબ્વિયસલી આપણે ફાઇન્ડ કરવાનું નથી. તો ચલો ફટાફટ શરૂ કરીએ આપણે આ એક્ઝામ્પલ. તો આપણને જે ડેટા આપ્યો છે એ પ્રમાણે તમને કીધું છે કે આપણે એક ટેન્ક બનાવવાની છે, જે કેવી છે? ઓપન છે, અને જેનું માપ આપ્યું છે તમને 50x50x50. અને યુનિટ મેં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, યુનિટ તમને આપેલો છે સેન્ટીમીટર. તો અહીંયા તમને એક ફિગર બનાવી છે, જે રીતની તમને ડાયમેન્શન આપ્યા છે એ પ્રમાણે ક્યુબ ટાઈપની તમારી ટેન્ક જનરેટ થશે. હવે સૌથી પહેલાં જ્યારે પણ વેલ્ડિંગનો હોય, આર્ક વેલ્ડિંગ હોય કે ગેસ વેલ્ડિંગ, એની એક મેથડ છે. મેથડ જો તમે ફોલો કરશો તો તમને જે એક્ઝામ્પલ છે એકદમ આવડશે, તમારે ક્યાંય ગોખવા જવું પડશે નહીં. તો જ્યારે પણ તમને એક્ઝામ્પલ પૂછાય તો સૌથી પહેલાં તમારે જે ફાઇન્ડ કરવાનું હોય છે એ ફાઇન્ડ કરવાનું તમારે વેલ્ડિંગ લેન્થ. કોઈ બી એક્ઝામ્પલ સૌથી પહેલાં તમારે શું ફાઇન્ડ કરી લેવાની? વેલ્ડિંગ લેન્થ. જો તમને વેલ્ડિંગ લેન્થ શોધતા આવડી જશે અથવા ખબર પડશે કે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે, તો પછી એકદમ દાખલો તમારા માટે કેવો થઈ જવાનો છે? ઇઝી થઈ જવાનો. તમને ખાસ રકમ તમે જોશો તો એમાં તમને ખાસ વસ્તુ કીધેલું છે કે તમારે જે બનાવવાની છે ટેન્ક એ કેવી છે? તો કે ઓપન ટેન્ક. ઇટ મીન્સ ઉપરથી આપણે શું કરવાનું છે? એને ક્લોઝ કરવાની નથી. ઉપરથી કેવી રાખવાની છે? એને ખુલ્લી. તો અહીંયા જે રીતે મેં અહીંયા બ્લેક કલરથી તમને ઇન્ડિકેટ કર્યું છે, એટલી સાઈડ ઉપર આપણે વેલ્ડિંગ કરવું પડશે. એક જ્યાં ત્યાં જે શીટ પણ, આ બધી જે તમને મેટલ શીટથી આપણે બનાવવાનું છે. બરાબર? ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે આ રીતે મારે જોઈન્ટ કરવું હોય તો મારે આ અને આ બે જે સરફેસ મિક્સ થાય છે, એટલે કે જ્યાં ભેગી થાય છે ત્યાં મારે વેલ્ડિંગ કરવું પડે. અને બીજું તમને કીધું છે કે વેલ્ડિંગ ઇઝ ટુ બી ડન ઓનલી ઇન ઇનર સાઇડ. જે અંદરની બાજુ છે ત્યાં જ તમારે શું કરવાનું છે? વેલ્ડિંગ કરવાનું છે. તો એ રીતે તમે એક વિચારો તો તમને શું કરવાનું છે? તો કેટલી સાઈડ થશે તમારી? તો અહીંયા મેં તમને સમજાવ્યું છે તો કે 4 જે વર્ટિકલ સાઈડ જે થશે એ, અને એવી જ રીતે 4 બેઝ. એટલે ટોટલ તમારી સાઈડ કેટલી થઈ કે જેને વેલ્ડિંગ કરવાનું છે? ટોટલ સાઈડ થઈ તમારી 8 સાઈડ થઈ. ક્લિયર? આ તો આપણને શું મળ્યું? વેલ્ડિંગ કેટલી બાજુમાં કરવાનું છે? 8 સાઈડ ઉપર આપણે વેલ્ડિંગ કરવાનું છે. હવે વેલ્ડિંગ આપણે સમજીએ તો માપ તમને આપી દીધું છે 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. પણ જે તમે રકમમાં તમે જોશો તો એમાં જે મેટલ શીટ છે એની તમને થિકનેસ આપી દીધી છે 15 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર બાય 3 mm. બરાબર? તો હવે 3 mm જે છે એને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? સેન્ટીમીટર. તો તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો એટલે શું થશે? તમારું 0.3 સેન્ટીમીટર. ક્લિયર? તો એનો યુઝ ક્યાં થશે? તો એનો યુઝ એ રીતે કરે છે કે 4 સાઈડ જે છે એ 4 સાઈડમાં આપણે શું કરીશું? તો કે બંને સાઈડથી 3 mm, કારણ કે મેટલની શીટની થિકનેસ કેટલી આપી છે તમને? 3 mm આપેલી છે. એ જે 3 mm થિકનેસ છે એ આપણે શું કરવી પડે? એને માઇનસ કરવી પડે. બરાબર? તો તમારે વેલ્ડિંગ લેન્થ શોધવી હોય તો વેલ્ડિંગ લેન્થમાં આપણે કરીશું 4 સાઈડ મલ્ટીપ્લાય બાય, મેં તમને કીધું બરાબર કે 50 સેન્ટીમીટર છે, માઇનસ 0.3, એક સાઈડ માઇનસ કર્યું, માઇનસ 0.3. તો તમારો આન્સર આવશે 94.3
સોરી 49.4 સેન્ટીમીટર. બરાબર, મારી જોડે તમે પણ કેલ્ક્યુલેટર યુઝ કરતા રહેજો એટલે તમને એક્ઝામ્પલ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું અને તમને ક્યાંય કોઈ ભૂલ પડે તો તમે એને ઇઝીલી સોર્ટ આઉટ કરી શકો. તો લેન્થ કેટલી આવી આપણી 49.4. આ તમારું આવી ગયું એક સાઈડનું માપ, જે 4 સાઈડ મેં કન્સિડર કરીએ, અને બીજી જે 4 સાઈડ છે એનું એઝ યુઝ્યુઅલ 50 સેન્ટીમીટર આપણે શું કરવાનું, કન્સિડર કરવાનું. ક્લિયર આટલે સુધી? તો આ જે આપણને મળશે એ શું મળશે તમને, ટોટલ વેલ્ડિંગ લેન્થ. એ આપણને મળશે, તમે કેલ્ક્યુલેટરમાં કરશો આન્સર આવશે 397.6 સેન્ટીમીટર. ક્લિયર? હવે આને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે, આને આપણે મીટરની અંદર કન્વર્ટ કરવું પડશે. તો મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે ખબર છે શું કરતા હોઈએ છીએ, તો એને આપણે ડિવાઈડ બાય 100 કરવાનું. તો આન્સર શું આવશે તમારો 3.97 મીટર. આ શું થઈ ગઈ તમારી વેલ્ડિંગ લેન્થ. ક્લિયર? આ સૌથી બેઝિક વસ્તુ હતી. હજુ સુધી આપણે ડેટા જે આપણને આપ્યો છે એનો ક્યાંય યુઝ કર્યો નથી. જે ફિગર પરથી જ આપણે શું કર્યું છે, આટલી વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરી દીધી છે. અને આ આપણને શું મળી ગઈ, વેલ્ડિંગ લેન્થ, કે જેનો આપણે બધા જ જેટલા પણ સ્ટેપ કરીશું દરેકે દરેક સ્ટેપની અંદર એ વસ્તુનો યુઝ આવશે. એના પછી આપણે શોધવાનું છે વેલ્ડિંગ માટે જે લેબર કોસ્ટ અને મટીરિયલ કોસ્ટનો જે ડેટા આપ્યો છે. હવે તમે જોશો તો સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. સૌથી પહેલાં આપણે કોઈ બી એક્ઝામ્પલમાં વેલ્ડિંગ લેન્થ શોધીશું. વેલ્ડિંગ લેન્થ શોધ્યા પછી આપણે શું શોધવાનું છે, વેલ્ડિંગ ટાઈમ. તો આપણે લખી દઈએ અહીંયા વેલ્ડિંગ ટાઈમ. તો એને લગતો ડેટા તમને એક રકમની અંદર આપેલો જ હશે. બરાબર? તો અહીંયા તમને શું આપ્યું છે કે વેલ્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 12 મિનિટ પર મીટર ઓફ વેલ્ડ. આનું આપણે સમજવું હોય તો તમને સમજવા શું કે એ વસ્તુ શું કહેવા માગે છે કે જે વેલ્ડર છે, એટલે જે વેલ્ડિંગ કરી રહ્યો પર્સન છે, એને 1 મીટર વેલ્ડિંગ કરે છે તો એને 12 મિનિટ લાગે છે. બરાબર? તમે રકમ શાંતિથી જુઓ, તમને સેકન્ડ નંબરનો પોઈન્ટ આપેલો છે, વેલ્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 12 મિનિટ પર મીટર ઓફ વેલ્ડ. ઇટ મીન્સ એને 1 મીટર વેલ્ડિંગ કરતાં 12 મિનિટ લાગે છે. તો આપણી જોડે ટોટલ કેટલા મીટર વેલ્ડિંગ કરવાનું છે, 3.97 મીટર. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ આપણી જોડે. વેલ્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું લખશો, વેલ્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ તમને જે વેલ્ડિંગ ટાઈમ આપેલો છે અંદર, એટલે વેલ્ડર ટાઈમ જે તમને ઓલરેડી આપેલો છે ઇન્ટુ વેલ્ડિંગ લેન્થ. વેલ્ડિંગ ટાઈમ મેં તમને હમણાં જ કીધું કેટલો આપેલો છે, તો કે 12 મિનિટ આપેલો છે. અને વેલ્ડિંગ ટાઈમ તમને આપેલો છે વેલ્ડિંગ લેન્થ શોધી આપણે 3.97. તો તમે આનું મલ્ટિપ્લિકેશન કરશો તો મલ્ટિપ્લિકેશનનો આન્સર તમારો આવશે 12 ઇન્ટુ 3.97. તો એનો આન્સર આવશે તમારો 47.64 મિનિટ. બરાબર? આ રીતે તમે કેલ્ક્યુલેટરમાં યુઝ કરશો 12 ઇન્ટુ 3.97 એટલે તમારો આન્સર આવશે 47.64 મિનિટ. યુનિટ ખાસ તમારે ધ્યાન રાખવાનો છે, 47.64 મિનિટ. પણ આની અંદર હવે બીજી એક વસ્તુ તમારે એ પણ ધ્યાન રાખવાની છે. તમે રકમ જોશો તો એની અંદર તમને આપેલું છે ફટીગ એલાઉન્સ. બરાબર? ફટીગ એલાઉન્સ શું છે, તો કે જે પણ વર્કર હોય, બરાબર, એને અમુક ટાઈમ રિલેક્સેશન આપેલું હોય, તે ફટીગ એલાઉન્સ તમને આપેલું છે 10%. એટલે ફટીગ એલાઉન્સ ઓલવેઝ તમારે જે ટાઈમ આવે, વેલ્ડિંગ ટાઈમ આવે એની અંદર એડ કરવો પડે. તો આપણે ટોટલ વેલ્ડિંગ ટાઈમ શોધવો પડશે. આ તમારો વેલ્ડિંગ ટાઈમ આપ્યો, આપણને ફટીગ આપ્યું છે, એટલા માટે આપણે ટોટલ વેલ્ડિંગ ટાઈમ આટલો તો થાય જ છે. એટલે 47.64 પ્લસ કેટલા આપ્યા છે તમને, 10% આપ્યા છે. ઓકે, તો પર્સન્ટને આપણે નોર્મલમાં કન્વર્ટ કરી લે, 10/100 ઇન્ટુ 47.64. બરાબર? આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેશનમાં તમને 47.64 ઇન્ટુ 10 ડિવાઈડ બાય 100 47.64 એઝ યુઝ્યુઅલ એમનું એમ લખી દઉં છું. અને આ જે વેલ્યુ આવી એ બરાબર 4.764
આ બંનેનું તમે સરવાળો કરશો, સમેશન કરશો એટલે તમને શું મળશે? ટોટલ તમને વેલ્ડિંગ ટાઈમ મળશે. અને એ તમને જે વેલ્ડિંગ ટાઈમ મળશે એ તમને મળશે 52.40. 52.40 આ શેમાં મળે છે? આપણને મિનિટમાં મળશે. બરાબર. હોપ આટલે સુધી તમે ક્લિયર, અને જોડે જોડે તમે જે એક્ઝામ્પલ છે એ પણ તમે કરતા હશો. પણ આને છે આપણે શેમાં હવે કન્વર્ટ કરવું પડશે? કલાક, અવરની અંદર તમારે એને કન્વર્ટ કરવું પડશે. તો આપણે શું કરીશું? ડિવાઈડ બાય 100. તો અહીંયા બાજુમાં હું લખી દઉં છું, ડિવાઈડ બાય 60. તો તમારો આન્સર થઈ જશે 0. એક જ મિનિટ. 0.87 અવર. બરાબર. આ તમને ક્યારે કન્વર્ટ કરવાનું, આ તમને ક્યારે કામ લાગશે? કે જ્યારે તમને એને લેબર કોસ્ટ અવરમાં આપ્યો હશે ત્યારે તમારે એને ફાઇન્ડ કરવાનું છે. બાકી તમે એને ફાઇન્ડ નહીં કરો તો પણ ચાલશે. હવે એના પછીનો આપણે ડેટા જોઈએ. તો રકમ તમે જુઓ તો એની અંદર તમને આપ્યું છે હવે લેબર કોસ્ટ. આપણો એટ ધ એમ શું હતો? કે લેબર કોસ્ટ ફાઇન્ડ કરવાનો. બરાબર. તો લેબર કોસ્ટનો ડેટા તમને આપેલો છે. તો લેબર કોસ્ટનો તમે વાંચશો તો તમને આપેલું છે, તમે સ્ક્રીન ઉપર અત્યારે ઓલરેડી તમને રકમ દેખાતી હશે. તો એ તમને આપ્યો છે ₹15 પર મીટર. એટલે વેલ્ડર જે છે એને 1 મીટરના 15 રૂપિયા લેખે આપણે જે પ્રાઇસ છે આપવાની થાય છે. બરાબર. તો આપણે ટોટલ કેટલા મીટર વેલ્ડિંગ કરાવીએ છીએ? આપણે ટોટલ એને 3.97 મીટર જેટલું વેલ્ડિંગ કરે. તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં લેબર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો તમને અહીંયા આપેલો છે રેટ ઓફ લેબર ઇન્ટુ વેલ્ડિંગ લેન્થ. ક્લિયર? તો તમને રેટ ઓફ લેબર આપી દીધો છે. મેં તમને હમણાં જ કીધું કે તમને કેટલો આપેલો છે? એ તમને આપી દીધો છે 15 રૂપીસ. અને જે વેલ્ડિંગ લેન્થ છે, જે વેલ્ડિંગ લેન્થ આપણે અહીંયા શોધી જ છે 3.97 મીટર. એનું તમે કેલ્ક્યુલેશન કરશો 15 ઇન્ટુ 3.97. તો તમારો આન્સર આવશે 59.55 રૂપીસ. 59.55 રૂપીસ. એપ્રોક્સિમેટ એને આપણે 60 રૂપીસ તરીકે પણ કન્સિડર કરતા હોઈએ છીએ. અને આપણે ઇક્વેશન નંબર અથવા તો એને 1 નંબર આપી દઈએ, આન્સર નંબર 1, કારણ કે તમને લેબર કોસ્ટ ફાઇન્ડ કરવાનું કીધું હતું, તો એ આપણને અહીંયા મળી ગયો છે. હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે એના પછી તમારે શોધવાનું છે મટીરિયલ કોસ્ટ. હવે આર્ક વેલ્ડિંગનો એક્ઝામ્પલ હોય તો મટીરિયલની અંદર શું આવશે? તો કે ઇલેક્ટ્રો. ગેસ વેલ્ડિંગનો તો એની અંદર શું આવશે? તો કે એસિટિલિન ગેસ છે, ઓક્સિજન ગેસ છે. બરાબર. એનું કન્ઝપ્શન આપ્યું હશે. પણ અત્યારે તમને આપ્યું છે ઇલેક્ટ્રોનનું. તો ઇલેક્ટ્રોનનો ડેટા તમે જુઓ તો ઇલેક્ટ્રોનનો ડેટા એની અંદર તમને આપ્યું છે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન. બરાબર. તો આપણે પહેલાં શોધી નાખીએ કે કેટલો ઇલેક્ટ્રોડ યુઝ થશે. આ જે વેલ્ડિંગ આપણે કરીએ છીએ એમાં કેટલો ઇલેક્ટ્રોડ યુઝ થશે એ આપણે શોધવાનું છે. તો એ આપણે જોઈ લઈએ કે ઇલેક્ટ્રોડ યુઝ. ઇલેક્ટ્રોડ યુઝ. હવે તમને ડેટા આપ્યો છે એ પ્રમાણે આપ્યું છે તમને 0.5 મીટર પર મીટર ઓફ વેલ્ડિંગ. એનો મતલબ છે એવું કહેવા માગે છે કે 1 મીટરનું વેલ્ડિંગ કરું છું ત્યારે મારો જે ઇલેક્ટ્રોડ છે કેટલો યુઝ થાય છે? કે 0.5 મીટર જેટલો ઇલેક્ટ્રોડ યુઝ થાય છે. તો સિમ્પલ વસ્તુ અગેન શું કરવાનું? તો તમને ઇલેક્ટ્રોડ રેટ આપ્યો છે, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન ઇન્ટુ વેલ્ડિંગ લેન્થ. ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન કેટલો આપ્યો છે તમને? એ તમને આપ્યો છે 0.5. અને આપણી વેલ્ડિંગ લેન્થ કેટલી છે? ટોટલ 3.97. મલ્ટીપ્લાય કરો એટલે તમારો આન્સર આવશે 3.97 ઇન્ટુ 0.5. તમારો આન્સર આવશે 1.988.
1.985 મીટર, આટલો મીટર ઇલેક્ટ્રોડ શું થાય છે, યુઝ થાય છે. પણ તમે રકમ ફરી જોશો તો એમાં તમને બીજું એક પણ આપ્યું છે, દેટ ઇઝ ઇલેક્ટ્રોડ વેસ્ટેજ. કેટલો ઇલેક્ટ્રોડ વેસ્ટેજ આપ્યો છે તમને? એ આપ્યો છે તમને 25%. ઇટ મીન્સ કે વેલ્ડિંગ જે તમે ઇલેક્ટ્રોડ યુઝ કરો છો એમાંથી 25% જેટલો શું થાય છે, વેસ્ટેજ જાય છે. એટલે જેવી રીતે આપણે ફટિંગમાં જે રીતના એડ કર્યો હતો ટાઈમ, સેમ એવી રીતે આમાં પણ શું કરવું પડશે, આપણે એડ કરવો પડશે. એટલે આપણે એના પછી શોધવું પડશે કે ટોટલ ઇલેક્ટ્રોડ યુઝ ટોટલ કેટલો થયો, તો સેમ પહેલાંમાં કર્યું હતું એ જ રીતે 1.985 પ્લસ 25% આપ્યા છે એટલે 25/100 મલ્ટીપ્લાય બાય જે અહીંયા વેલ્યુ હોય એની જ વેલ્યુ તમારે અહીંયા લખવાની 5. આ 1.985 એઝ ઇટ ઇઝ એમના એમ રાખું છું. અને જે તમારો 1.985 હતા ઇન્ટુ 25 ડિવાઈડ બાય 100, તો તમારો આન્સર આવ્યો 0.496 પ્લસ 1.985, તો તમારો આન્સર આવી જશે 2.48 મીટર. આટલા ઇલેક્ટ્રોડ તમારો શું થાય છે, યુઝ થાય છે. અને તમારે એપ્રોક્સિમેટ લખવું હોય તો 2.5 મીટર એપ્રોક્સિમેટ તમે લખી શકો. પણ આ રાખશો તો પણ કોઈ વાંધો છે નહીં. એના પછી લાસ્ટ ડેટા જે આપણને આપ્યું છે, રેટ ઓફ ઇલેક્ટ્રોડ ₹5 પર મીટર. 1 મીટરના 5 રૂપિયા છે. ઇલેક્ટ્રોડનું જે આપણું કન્ઝપ્શન થયું ટોટલ ઇલેક્ટ્રોડ કન્ઝ્યુઝ 2.48, તો આપણે શું શોધવાનું છે, ઇલેક્ટ્રોડ કોસ્ટ. ક્લિયર? ઇલેક્ટ્રોડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ જે ઇલેક્ટ્રોડ યુઝ થયો એ, એટલે ટોટલ ઇલેક્ટ્રોડ યુઝ મલ્ટીપ્લાય બાય એનો કોસ્ટ જે આપ્યો છે એ. ટોટલ ઇલેક્ટ્રોડ કેટલો યુઝ થયો, 2.48, અને એનો જે તમને કોસ્ટ આપ્યો છે એ તમને આપ્યો છે ₹5. તો 2.48 ઇન્ટુ 5 કરશો એટલે તમારો આન્સર આવશે 12.40. તમે ₹12.5 પણ કન્સિડર કરી શકો. તો આપણી પાસે બંને આન્સર જે છે આન્સર થઈ ગયા, બરાબર. પહેલું જે શોધવાનું હતું એ આપણે લેબર કોસ્ટ, એનો આન્સર આવી ગયો ₹59.55, અને બીજું જે તમારે શોધવાનું હતું મટીરિયલ કોસ્ટ, એનો પણ આપણને આન્સર મળી ગયો, બરાબર. તો આઈ હોપ આજે તમને મેં એક્ઝામ્પલ સમજાવો એ પ્રોપર તમને સમજણ પડી હશે, અને મારી સાથે તમે પણ એક્ઝામ્પલ આ રીતે જ ગણ્યો હશે. આ સિવાય હજુ પણ બીજા આવી રીતે ECCના જેટલા પણ એક્ઝામ્પલ હશે IMP, એ હું તમને આવી રીતે સોલ્વ કરાવીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને એક્ઝામ્પલ ગણવામાં મજા આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ પ્રોપર કેલ્ક્યુલેટ કરતા આવડે અને પ્રોપર એમને સમજણ પડે. જો હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને એ સિવાય અમારી ચેનલ ઉપર GTUના જે સર્ક્યુલર આવે છે, GTUના જે સર્ક્યુલર આવે છે એ પણ અમે તમને જોડે જોડે સમજાવીએ છીએ. તો એટલે નોટિફિકેશન મેળવવા માટે પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આઈ હોપ તમને આ વિડીયોમાં મજા આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.